morning and જય સ્વામિનારાયણ વર્ષે લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 4 સોલર પાવર પ્લાન્ટ જે હતો એને પૂરું કર્યું હતું. આજે આપણે ચેપ્ટર નંબર 6 ની શરૂઆત કરીએ છીએ. આના પછી તમારું એક ચેપ્ટર બાકી રહેશે વિન્ડ પાવર પ્લાન્ટ. ચેપ્ટર નંબર 6 આપણું કેપ્ટિવ પાવર પ્લાન્ટ એન્ડ અધર રિન્યુએબલ એનર્જી સોર્સિસ, કેપ્ટિવ પાવર પ્લાન્ટ અને બીજા પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત. પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતની વાત કરું અથવા તો સોરી रिन्यूएबल सोर्सेस છે અથવા તો પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. મેઇનલી આપણે જો ઉર્જા સ્ત્રોત બે પ્રકારના હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ ઇટ્સ અ કન્વેન્શનલ એન્ડ સેકન્ડ વન ઇઝ નોન કન્વેન્શનલ. કન્વેન્શનલ ઇટ મીન્સ કે પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત અને નોન કન્વેન્શનલ ઇટ મીન્સ પુનઃપ્રાપ્ય. આને પરંપરાગત સ્ત્રોત કહેવાય છે અને આને બિન પરંપરાગત સ્ત્રોત તરીકે પણ તમે ઓળખી શકો છો. પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત અને પુનઃઅપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત. પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત એટલે કે જે ઉર્જા સ્ત્રોતોનો એક વખત ઉપયોગ કર્યા પછી ફરીવાર તેનો રીયુઝ કરી શકતા અથવા તો ઉપયોગ કરી શકતા હોય તો એવા ઉર્જા સ્ત્રોતોને આપણે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત અથવા તો બિન પરંપરાગત સ્ત્રોત ઇટ મીન્સ કે નોન કન્વેન્શનલ સોર્સ તરીકે ઓળખીએ છીએ. અને જે ઉર્જા સ્ત્રોતનો એક વખત યુઝ કર્યા પછી બીજી વખત આપણે યુઝ કરી શકતા નથી તો એવા દરેક ઉર્જા સ્ત્રોતને આપણે કન્વેન્શનલ અથવા તો પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત તરીકે ઓળખી શકીએ છીએ. પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત એટલે કે કોલસો છે, ઓઇલ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત ઇટ મીન્સ કે જેમાં કોલસો છે, ઓઇલ છે, ગેસ છે, પેટ્રોલ છે, ડીઝલ છે એનો સમાવેશ થાય છે. કે જેનો જે સ્ટોક છે એ સ્ટોક કેવો છે? લિમિટેડ છે. ઇટ મીન્સ કે નજીકના ભવિષ્યમાં એ ખૂટી જનારો છે. ક્લિયર? એક વખત યુઝ કર્યા પછી એનો આપણે ફરીવાર યુઝ કરી શકતા નથી. અને પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત ઇટ મીન્સ કે જેને ફરીવાર આપણે યુઝ કરી શકવાના છીએ. ઇટ મીન્સ કે સોલર ઉર્જા છે, વિન્ડ ઉર્જા છે, સૌર ઉર્જા છે, પવન ઉર્જા છે, જળ ઉર્જા છે, ક્લિયર? સામુદ્રિક ઉર્જા છે, બાયોમાસમાંથી મળતી એનર્જી જે આપણને નેચરલી મળે છે, જેનો સ્ટોક અખૂટ છે, ક્લિયર? અનલિમિટેડ છે, ફરીવાર યુઝ આપણે કરી શકીએ છીએ. તેવા દરેક ઉર્જા સ્ત્રોતને આપણે પુનઃપ્રાપ્ય કહીએ છીએ. અને પેટ્રોલ, ડીઝલ, કોલસો, ઓઇલ એને આપણે પુનઃઅપ્રાપ્ય કહીએ છીએ. તો ધીસ ઇઝ ધી કન્વેન્શનલ એન્ડ નોન કન્વેન્શનલ ટાઈપ એનર્જી સોર્સિસ. કદાચ એક્ઝામમાં તમને એનું કમ્પેરિઝન કદાચ પૂછાય તો તમારે લખવાનું રહેશે કન્વેન્શનલ સોર્સ અને નોન કન્વેન્શનલ સોર્સ, પરંપરાગત અને બિન પરંપરાગત સ્ત્રોત અથવા તો પછી પુનઃપ્રાપ્ય અને પુનઃઅપ્રાપ્ય. પુનઃપ્રાપ્ય એટલે કે જેનો ફરીવાર યુઝ કરી શકીએ પુનઃપ્રાપ્ય કહેવાય. પુનઃઅપ્રાપ્ય એટલે કે જેનો એક વખત ઉપયોગ કર્યા પછી બીજી વાર યુઝ કરી શકતા નથી, બધા પુનઃઅપ્રાપ્યમાં આવે છે. પુનઃપ્રાપ્યમાં સૌર ઉર્જા, જળ ઉર્જા છે, બાયોમાસ ઉર્જા છે, પવન ઉર્જા છે, બધું પુનઃપ્રાપ્ય છે. પુનઃપ્રાપ્ય કોલસો, ગેસ, ઓઇલ, ડીઝલ એ બધી જ વસ્તુ પુનઃઅપ્રાપ્ય સ્ત્રોતમાં છે. થર્ડ ક્વેશ્ચન આપણો હતો વોટ ઇઝ ધી કેપ્ટિવ પાવર પ્લાન્ટ. જે તમારું ચેપ્ટરનું ટાઇટલ છે. પહેલું હતું રિન્યુએબલ સોર્સિસ, એનર્જી સોર્સિસ વિશે માહિતી લીધી. હવે વોટ ઇઝ કેપ્ટિવ પાવર પ્લાન્ટ? ક્લિયર? કેપ્ટિવ પાવર પ્લાન્ટ અધર રિન્યુએબલ સોર્સિસ. કેપ્ટિવ પાવર પ્લાન્ટ એટલે શું? કન્વેન્શનલ સોર્સ વિશેના પાવર પ્લાન્ટની આપણે માહિતી લઈ લીધી છે. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હોય કે થર્મલ પાવર પ્લાન્ટ હોય છે, પેટ્રોલ, ડીઝલ અને ગેસથી ઓપરેટેડ. કન્વેન્શનલ સોર્સિસ. નોન કન્વેન્શનલમાં આપણે સોલર જોઈ લીધું છે, વિન્ડ નેક્સ્ટમાં જોવાનું છે. બીજા રિન્યુએબલ સોર્સ વિશેના પાવર પ્લાન્ટની માહિતી આ ચેપ્ટરમાં આપણે લઈશું. અને થર્ડ છે આપણું વોટ ઇઝ કેપ્ટિવ પાવર પ્લાન્ટ. કેપ્ટિવ પાવર પ્લાન્ટ એટલે શું? તો જનરલી તમારી જે સિસ્ટમ છે, ક્લિયર? આપણે અત્યારે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીએ છીએ તો ઇલેક્ટ્રિસિટી જે બી જનરેટ થાય છે ક્લિયર એ ગ્રીડ સિસ્ટમ સાથે જોડાયેલી હશે. ગ્રીડ સિસ્ટમ સાથે જોડાયેલી હોય ઇટ મીન્સ કે કદાચ હું ઇન્ડસ્ટ્રીની વાત કરું છું તો ઇન્ડસ્ટ્રીમાં કેવું છે કે જે પ્રોડક્શન છે તો પ્રોડક્શન કન્ટિન્યુટીમાં હોય છે. 24 કલાક ક્લિયર 3 શિફ્ટમાં કામ ચાલતું હોય છે. હવે ધારો કે કોઈ પણ કારણોસર આપણે જે બી થર્મલ પાવર પ્લાન્ટને મદદથી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીએ છીએ, ક્લિયર? સોલરથી કરીએ છીએ, ધેટ્સ ઇટ. પરંતુ જ્યારે પર્ટિક્યુલર તમારા કોઈ પાવર પ્લાન્ટમાં ફોલ્ટ ક્રિએટ થાય છે, ત્યાં ઇલેક્ટ્રિસિટીનું પ્રોડક્શન અટકી જશે, ક્લિયર? તો કોઈ ભંગાણ સર્જાય છે, ફોલ્ટ ક્રિએટ થયો તો શું થશે કે એની સાથે જોડાયેલી જેટલી બી ઇન્ડસ્ટ્રીઝ હશે એ ઇન્ડસ્ટ્રીને પૂરતો સપ્લાય મળશે નહીં, ક્લિયર? હવે ઇન્ડસ્ટ્રીને જો પૂરતો સપ્લાય ના મળે તો સપ્લાય મળતો બંધ થઈ જાય તો એનું જે પ્રોડક્શન છે એ શું થાય છે? અટકી જાય છે, ક્લિયર? તો એવા સંજોગોમાં તમારે શું કરવું પડે છે?
જે તે જ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો પાવર પ્લાન્ટ ડેવલપ કરવો પડે છે, જે પ્રકારના પાવર પ્લાન્ટને આપણે કેપ્ટિવ પાવર પ્લાન્ટ તરીકે ઓળખીએ છીએ. નોર્મલ હું એક ડીસી જનરેટર સેટ કે જે આપણે આપણી બિલ્ડિંગ સર્વિસીસ હોય, ક્લિયર, કદાચ તમે રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં રહેતા હશો, ત્યાં એક પર્ટિક્યુલર ડીસી સેટ રાખેલો છે. શા માટે? કદાચ તમારો જે રેસિડેન્શિયલ પ્લોટ છે, રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે, એમાં કોઈ લાઇટ જતી રહે છે, તો એ ડ્યુરેશન દરમિયાન તમે એ ડીસી સેટનો તમે શું કરી શકો છો, યુઝ કરી શકો છો અને પાવરની કન્ટિન્યુટી જાળવી શકો છો. ક્લિયર? તો સેમ થિંગ ઇન્ડસ્ટ્રીમાં બી એવું હોય છે કે તમારું જે પ્રોડક્શન છે, પ્રોડક્શન અટકે નહીં એટલા માટે ઇન્ડસ્ટ્રી શું કરે છે, પોતાનું જ એક પાવર પ્લાન્ટ પ્લેટફોર્મ પર ઊભો કરે છે. એ જ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જે કદાચ કોઈ કારણસર સપ્લાયની જે કન્ટિન્યુટી છે એમાં જો ભંગાણ સર્જાય છે, ક્લિયર, તો સપ્લાયની કન્ટિન્યુટી આપણને મળતી નથી, તો એ ડ્યુરેશનમાં આપણે આપણા મીન્સ કે ઇન્ડસ્ટ્રી પોતાના જ પાવર પ્લાન્ટનો પોતાના પાવર પ્લાન્ટમાંથી ઇલેક્ટ્રિસિટી મેળવી શકે છે અને પ્રોડક્શન કન્ટિન્યુ કરી શકે છે. ક્લિયર? તો જે એ પ્રકારનો જે પાવર પ્લાન્ટ છે એને આપણે કેવું પાવર પ્લાન્ટ કહીએ છીએ, કેપ્ટિવ પાવર પ્લાન્ટ કહીએ છીએ. ક્લિયર? જે આપણે ઇમરજન્સી કન્ડિશનમાં આપણે ઇઝીલી યુઝ કરી શકીએ છીએ. એ દરેક પાવર પ્લાન્ટ તમારો કેપ્ટિવ પાવર પ્લાન્ટ તરીકે ઓળખી શકો છો. ડીઝલ એન્જિન, ક્લિયર, ડીઝલ એન્જિન છે અથવા તો જનરેટર છે, ઇટ્સ અ વન ટાઈપ ઓફ કેપ્ટિવ પાવર પ્લાન્ટ. ક્લિયર? કારણ કે આપણે એનો ઇમરજન્સી કન્ડિશનમાં આપણે શું કરી શકીએ છીએ, યુઝ કરી શકીએ છીએ. તો ધીસ ઇઝ ધી કેપ્ટિવ પાવર પ્લાન્ટ. હવે આપણે જોવાનું છે એનર્જી. ડીઝલ પાવર પ્લાન્ટ વિશે ટોટલી માહિતી લેવાની છે કે ડીઝલ પાવર પ્લાન્ટમાં એનર્જીનું રૂપાંતરણ કઈ રીતે થાય છે, લાઇન ડાયાગ્રામ ઓફ ડીઝલ પાવર પ્લાન્ટ. ક્લિયર? અને થર્ડ વન છે એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ડીઝલ પાવર પ્લાન્ટ. તો ધીસ આર ધી થ્રી ટોપિક્સ જે આપણે ડિસ્કસ કરવાના છે. ડીઝલ પાવર પ્લાન્ટમાં એનર્જી કન્વર્ઝન, એનર્જીનું રૂપાંતરણ. ક્લિયર? એનર્જીનું રૂપાંતરણ જે આપણે દરેક પાવર પ્લાન્ટમાં જોયું છે, તો એનર્જીનું રૂપાંતરણ ડીઝલ પાવર પ્લાન્ટમાં કેવી રીતે થાય છે, કઈ એનર્જીમાં રૂપાંતર થાય છે. તો ડીઝલ ઇટ્સ અ વન ટાઈપ ઓફ કેમિકલ. ડીઝલ શું છે? ઇટ્સ અ વન ટાઈપ ઓફ કેમિકલ. ઇટ મીન્સ કે રસાયણ છે. ક્લિયર? આ રસાયણનો આપણે અહીંયા ટર્બાઇનનો યુઝ નથી કરવાનો, અહીંયા આપણે શાનો યુઝ કરવાનો છે, ડીઝલ એન્જિનનો યુઝ કરવાનો છે. ડીઝલ એન્જિન તમે જાણો છો મેઇનલી 2 સ્ટ્રોક ઓર 4 સ્ટ્રોક એન્જિન હોય છે. ક્લિયર? તો એ ડીઝલ એન્જિન દ્વારા ડીઝલ આપણું ફ્યુલ છે, ફ્યુલમાં કઈ એનર્જી છે, કેમિકલ એનર્જી. ક્લિયર? તો ડીઝલ એન્જિન શું કરશે, એ ફ્યુલ એનર્જીમાંથી મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે. ક્લિયર? ડીઝલ એન્જિન શું કરે છે, ફ્યુલ એનર્જી, ફ્યુલ મીન્સ કે કેમિકલ એનર્જીનું ડીઝલ એન્જિન દ્વારા મિકેનિકલ એનર્જીમાં અને એ મિકેનિકલ એનર્જીનું ડીઝલ એન્જિન સાથે જોડાયેલું અલ્ટરનેટર ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે. મેઇનલી તમારે મુદ્દો એટલો જ લખવાનો છે એનર્જીનું રૂપાંતર કઈ એનર્જીમાં મીન્સ કે ડીઝલ ઇટ્સ વન ટાઈપ ઓફ કેમિકલ, સો ઇટ હેવ a chemical energy. When it is goes to the diesel engine, it will be converted into the mechanical energy. Then this mechanical energy will be converted into the electrical energy by the using of alternator which is coupled to your diesel engine. Clear? Fuel છે chemical નું, mechanical electrical. So this is the energy conversion in diesel power plant. Simple હવે હું ચલાવું છું લાઇન ડાયાગ્રામ ઓફ ડીઝલ પાવર પ્લાન્ટ, જેમાં તમારી પાસે મેઇનલી આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. પહેલી વસ્તુ છે ફ્યુલ ઓઇલ સિસ્ટમ. ફર્સ્ટ વન ઇઝ ફ્યુલ ઓઇલ સિસ્ટમ. તમારે આ ડાયાગ્રામ દોરવાનો નથી, આ ડાયાગ્રામ ફોર યોર ઓન્લી ફોર યોર એક્સપ્લેનેશન છે, ઓન્લી ફોર એક્સપ્લેનેશન. આ તમારી સમજણ માટેનો જ ડાયાગ્રામ છે, તમારે આ ડાયાગ્રામ ફોલો કરવાનો નથી. ક્લિયર? તો પહેલી આપણી જે સિસ્ટમ છે લાઇન ડાયાગ્રામમાં અથવા તો એનો જે એલિમેન્ટ કહેવાય છે, એ એલિમેન્ટનો પહેલો ભાગ છે તમારો ફ્યુલ ઓઇલ સિસ્ટમ. કયો ભાગ છે? ફ્યુલ ઓઇલ સિસ્ટમ. પહેલો ભાગ છે તમારું ફ્યુલ ઓઇલ સિસ્ટમ. ફ્યુલ ઓઇલ સિસ્ટમમાં કઈ રીતનું હશે? તો સૌપ્રથમ તમારું ડીઝલ ટેન્ક છે. ડીઝલ ટેન્ક ઇટ મીન્સ કે તમે જે સાઇટ ઉપરથી ઓઇલ લાવો છો અથવા તો ડીઝલ લાવો છો, તો એને સૌપ્રથમ
ટેન્ક મારફતે ડીઝલ ઓઇલને શરૂઆતમાં સાઇટ પર લાવવાની છે, સાઇટ પર લાવ્યા પછી એ ડીઝલ ટેન્કમાં એ ડીઝલ ઓઇલ શું કરવાનું છે, સ્ટોર કરવાનું છે. ક્લિયર? હવે તમે ડાયરેક્ટલી સાઇટ ઉપર કોઈ બી માઇનમાંથી અથવા રિફાઇનરીમાંથી તમે ડીઝલ ઓઇલને લાવવા છો. ક્લિયર? તો સૌપ્રથમ તમારે પહેલા શું કરવું પડશે, ફિલ્ટર કરવું પડશે. ક્લિયર? એમાંથી જે ઇમ્પ્યોરિટીઝ હશે, ઇમ્પ્યોરિટીઝ તમારે શું કરવી પડશે, દૂર કરવી પડશે. સાઇટ ઉપર પહેલા લાવ્યા છો, સાઇટ ઉપર લાવ્યા પહેલા પછી એને ડીઝલ ટેન્કમાં એને સ્ટોર કરવું છે. ત્યારબાદ એમાં રહેલી ઇમ્પ્યોરિટીઝને દૂર કરવી પડશે, અશુદ્ધિઓને દૂર કરવી પડશે. એના માટે તમે શું કરવું છે, સ્ટ્રેનરનો યુઝ કર્યો છે. ક્લિયર? ઇટ્સ અ સ્ટ્રેનર ઓર ઇટ્સ અ વન ટાઈપ ઓફ ફિલ્ટર જે શું કરે છે, આ ડીઝલ ટેન્કમાંનું જે ડીઝલ છે, ડીઝલ ઓઇલ છે, એમાંથી અશુદ્ધિઓને શું કરે છે, દૂર કરે છે. ત્યાર પછી તેને ફિલ્ટરની મદદથી પંપની મદદથી એને ક્યાં લઈ જવામાં આવે છે, ડેલી યુઝેજ ટેન્ક, ડેલી ફ્યુલ યુઝેજ ટેન્ક. ક્લિયર? ડેલી ફ્યુલ યુઝેજ ટેન્ક. યુઝ ટેન્ક ઇટ મીન્સ કે જે દિવસ દરમિયાન તમારું ફ્યુલ વપરાય છે એ વપરાશ માટેનું જે ઓઇલ છે અથવા ડીઝલ છે એને આ ટેન્કમાં સ્ટોર કરવાનું છે. જ્યારે તમારી આ ટેન્ક ઓવરફ્લો થશે ત્યારે એ પાછું ક્યાં જઈ જશે, ડીઝલ ટેન્કમાં. ક્લિયર? સૌપ્રથમ સાઇટ ઉપર તમે ડીઝલ ટેન્ક દ્વારા તમે ડીઝલ લાવ્યા છો, એ ડીઝલને ડીઝલ ટેન્કમાં સ્ટોર કર્યું છે. ત્યાર પછી એની ઇમ્પ્યોરિટીઝ છે, ડીઝલની ઇમ્પ્યોરિટીઝ મીન્સ કે અશુદ્ધિઓને દૂર કરવા માટે આપણે શું રાખેલું છે, સ્ટ્રેનર રાખેલું છે. સ્ટ્રેનર શું કરશે, આ ઓઇલની અશુદ્ધિઓને ફિલ્ટર કરે છે, મીન્સ કે અશુદ્ધિઓને દૂર કરે છે. ત્યાર પછી એ ડીઝલનું પંપ મારફતે ક્યાં લઈ જવામાં આવે છે, ડેલી યુઝેજ ટેન્ક મીન્સ કે તમારે આખા દિવસ દરમિયાન જેટલું યુઝ કરવાનું છે ડીઝલ, તો એને અલગ ટેન્કમાં આપણે સ્ટોર કરશું. ઇટ્સ અ ડેલી યુઝ ટેન્ક. ક્લિયર? પંપ મારફતે ટેન્ક લઈને જો ટેન્ક ઓવરફ્લો થશે તો પાછું એને ક્યાં લઈ જવામાં આવે છે, ડીઝલ ટેન્કમાં. ક્લિયર? અગેન ફ્યુલ ફિલ્ટર રાખેલું હશે. ક્લિયર? અગેન એ ટેન્કમાંથી બીજી અશુદ્ધિઓને દૂર કરવા માટે જેટલી ફ્યુલ તરીકે આપણે ડીઝલ યુઝ કરે છે એ ફિલ્ટર બી શું કરશે, એની ઇમ્પ્યોરિટીઝ દૂર કરશે. ત્યાર પછી એને તમારા ડીઝલ એન્જિન, આ તમારો ભાગ છે મેઇનલી ડીઝલ એન્જિનમાં લઈ જવામાં આવે છે. ડીઝલ એન્જિનનું મેઇન ફંક્શન શું છે, ઇટ્સ કન્વર્ટ ધી chemical energy into the mechanical energy. Clear? રાસાયણિક ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. મેઇનલી 2 સ્ટ્રોક 4 સ્ટ્રોક ટાઈપ હોઈ શકે છે. આપણે વધારે ડીપમાં જવાનું નથી, જે બી તમને સ્ટ્રોક્સ આવે છે 4 સ્ટ્રોક 2 સ્ટ્રોક વિશેની માહિતી. ક્લિયર? ડિફરન્ટ ટાઈપ ઓફ સ્ટ્રોક છે જેની માહિતી આપણે આની અંદર લેવાની નથી, ઓન્લી ઇલેક્ટ્રિકલ પર્પસ માટે છે. સ્ટ્રોક ઇઝ અ મિકેનિકલ પોર્શન ઓર ઓટો પોર્શન. ક્લિયર? મેઇનલી જે ઓઇલ જે ફ્યુલ તમારું જે બર્તન છે ફિલ્ટર થાય છે, ફિલ્ટર થયા પછી એને ઇન્જેક્ટ કરવામાં આવે છે તમારા ડીઝલ ઓઇલમાં. ધીસ ઇઝ ઇન્જેક્શન પોઈન્ટ. ક્લિયર? તો સ્પ્રે સ્વરૂપે એને ડીઝલ એન્જિનમાં મોકલવામાં આવે છે. ક્લિયર? તો ધીસ ઇઝ ધી ફ્યુલ ઓઇલ સિસ્ટમ. તમારી પહેલી જે સિસ્ટમ થઈ છે ફ્યુલ ઓઇલ સિસ્ટમ. ફ્યુલ ઓઇલ સિસ્ટમમાં તમારે કેટલું લખવાનું રહેશે, સૌપ્રથમ સાઇટ ઉપર ડીઝલ લાવવામાં આવે છે, તે ડીઝલને ડીઝલ ટેન્કમાં સ્ટોર કરવાનું છે. ત્યાર પછી સ્ટ્રેનરની મદદથી એને શુદ્ધ કરવાનું છે, ઇમ્પ્યોરિટીઝ દૂર કરવાની છે. પંપની મદદથી એને ડેલી યુઝ ટેન્કમાં લેવાની છે. ડેલી યુઝ ટેન્કમાં મીન્સ કે તમારે જેટલું દિવસ દરમિયાન ફ્યુલ યુઝ કરવું હોય તો એ તમે ડેલી યુઝ ટેન્કમાં સ્ટોર કરી શકો છો. ક્લિયર? એ ફ્યુલને પછી તમારે ફિલ્ટરની મદદથી ઇન્જેક્શન, ક્લિયર, ફિલ્ટર દ્વારા શુદ્ધ કરીને એને તમારા ડીઝલ એન્જિનમાં શું કરાવવાનું છે, ઇન્જેક્ટ કરાવવાનું છે. સો ધીસ આટલા જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સ તમારે કઈ સિસ્ટમમાં લખવાના છે, ફ્યુલ ઓઇલ સિસ્ટમમાં. ક્લિયર? બીજી જે તમારી સિસ્ટમ છે એ તમારી છે એર સિસ્ટમ. બીજી જે સિસ્ટમ છે તમારી એર સિસ્ટમ. તો એર સિસ્ટમમાં શું થશે, air system, second one is your air system. It means air system કે કોઈ બી વસ્તુ જ્યારે કમ્બશન કરવાનું હોય, સક્ષમ કરવાનું હોય, કમ્બશન અથવા તો દહન કરવાનું, એવી સંજોગોમાં તમારે શાની જરૂર પડે છે, એરની જરૂર પડે છે. ક્લિયર? તો એના માટે એર તમારે બહારથી, તો પહેલી વસ્તુ જે બી એર આવે છે એ એરને કમ્પ્રેસ કરવાની છે, પ્રેશરાઇઝ કરવાની છે, સક્ષમ કરવાની છે. ક્લિયર? ઉચ્ચ દબાણ વાળી. તો
એના માટે આપણે કમ્પ્રેશરનો યુઝ કરીએ છીએ. કમ્પ્રેશરની મદદથી એ એરને એન્જિનમાં પહોંચાડવાની છે. એ પહેલા એની સાથે શું જોડાયેલું છે? એર ફિલ્ટર. કારણ કે એટમોસ્ફિયરની એર છે, તો એટમોસ્ફિયરની એરમાં તમારી પાસે ધૂળ હશે, બીજા સેન્ડ પાર્ટિકલ્સ હશે, ઘણી બધી ઇમ્પ્યોરિટીઝ હશે, તો એને તમારે શું કરવી પડે? દૂર કરવી પડે. એ દૂર કરવા માટે આપણે એર ફિલ્ટરનો યુઝ કરીએ છીએ. ત્યાર પછી એ એરને કમ્પ્રેસ કરવાની છે, અને કમ્પ્રેસ કર્યા પછી એ એરને ક્યાં મોકલવાની છે? ડીઝલ એન્જિનમાં. તો this all the sentence you have to write in your air system. Clear? Air system, sorry. Air system માં તમારે લખવાના રહેશે. એર સિસ્ટમમાં શું લખવાનું છે? કોઈ બી વસ્તુનું જ્યારે કમ્બશન કરવાનું, ફ્યુલ છે તો ફ્યુલનું કમ્બશન થશે, સક્શન થશે. ક્લિયર? 4 સ્ટ્રોક છે, તેમાં સક્શન સ્ટ્રોક આવે છે, કમ્પ્રેશન સ્ટ્રોક આવે છે, સક્શન સ્ટ્રોકમાં તમારે કમ્પ્રેસ એરનો યુઝ કરવાનો છે, ઉચ્ચ દબાણવાળી હવાનો. તો એના માટે બહારની જે એટમોસ્ફિયરની એર છે એને ડીઝલ એન્જિનમાં મૂકતા પહેલા તમારે ફિલ્ટર કરવાની છે, અશુદ્ધિ દૂર કરવાની છે. ત્યાર પછી એને કમ્પ્રેસ કરીને એ એરને ક્યાં મોકલવાની છે? ડીઝલ એન્જિનમાં, જેથી કરીને ફ્યુલનું કમ્બશન થઈ શકે. તો બીજી છે તમારી એર સિસ્ટમ. થર્ડ વન છે તમારી કુલિંગ વોટર સિસ્ટમ. આ સક્શન સ્ટ્રોક દ્વારા બરાબર કમ્પ્રેશન જ્યારે ફ્યુલનું કમ્બશન થશે, ગેસીસ પ્રોડ્યુસ થશે, તો અહીંયા એક્ઝોસ્ટ ગેસ દર્શાવેલા છે. તો એ એક્ઝોસ્ટ ગેસને બહાર નીકળવા માટે શું રાખેલું હોય છે? સાયલેન્સર રાખેલું હોય છે. તો મેઇનલી સાયલેન્સરનું ફંક્શન સૌ જાણીએ છીએ કે નોઇઝનું લેવલ રિડ્યુસ કરવા માટે. જે બી ગેસીસ બહાર નીકળે છે તો એના કારણે નોઇઝ પોલ્યુશન ક્રિએટ ના થાય, એના માટે આપણે શું રાખેલું છે? સાયલેન્સર, જેથી કરીને સ્મૂથલી એ ગેસ થઈ જશે, ડિસ્ચાર્જ થઈ શકે છે. ક્લિયર? તો બે સિસ્ટમ તમારી પૂરી થઈ, ફ્યુલ ઓઇલ સિસ્ટમ, એર સિસ્ટમ. થર્ડ વન છે તમારી કુલિંગ વોટર સિસ્ટમ. કુલિંગ વોટર સિસ્ટમમાં શું થશે કે તમારું જે એન્જિન છે તો એન્જિનમાં શું થશે? આ પ્રકારના સક્શન સ્ટ્રોકના કારણે અથવા તો ફ્યુલના દહનનું જે બી થાય છે, ફ્યુલનું જે કમ્બશન થાય છે, ફ્યુલના કમ્બશનને કારણે અંદરની જે એન્જિનની હીટ છે, મીન્સ કે એન્જિનમાં શું થશે? ઉષ્મા ઉત્પન્ન થશે. એ હીટ એનર્જી કેવી હશે? વધારે હશે. ટેમ્પરેચર એનું કેવું હશે? વધારે હશે. તો ઇટ માઇટ બી ડેમેજ યોર અધર પાર્ટ્સ. એન્જિનમાં રહેલા બીજા જે પાર્ટ્સ છે એને કદાચ એ હીટ એનર્જી ડેમેજ કરી શકે છે. તો એના માટે તમારે શું કરવું પડશે? કે એન્જિનને ઠંડુ કરવું જરૂરી છે. ક્લિયર? આપણે આ નોર્મલ આપણે ટુ વ્હીલર હતું, ફોર વ્હીલર હતું, ફોર વ્હીલર અને ટુ વ્હીલરના એન્જિનને ઠંડુ કરવા માટે ઓઇલનો યુઝ કરતા આવીએ છીએ. ક્લિયર? તો કુલિંગ વોટર સિસ્ટમ, તો કુલિંગ સિસ્ટમ તમે કહી શકો છો. સિમ્પલ અહીંયા આપણે જે બી બકેટ્સ હશે, જેકેટ્સ હશે. ક્લિયર? એન્જિનની અંદર જે બી જેકેટ રહેલા છે મીન્સ કે એને ઠંડુ કરવા માટે એ તમે જોઈ શકો છો કુલિંગ વોટર સિસ્ટમ. હોટ વોટર છે, એ ઉષ્માના કારણે જે બી હોટ વોટર બહાર નીકળશે એને શું થશે? એન્જિનની જે હીટ એનર્જી છે, પાણી જે સર્ક્યુલેટ થઈ રહ્યું છે એ પોતે એબ્સોર્બ કરે છે, હોટ બને છે. એને આપણે સર્જ ટેન્કમાં શું કરીએ છીએ? સ્ટોર કરીએ છીએ. ક્લિયર? ત્યાર પછી એને પંપ મારફતે ક્યાં લઈ જઈએ છીએ? હીટ એક્સચેન્જરમાં. હીટ એક્સચેન્જરમાં શું થશે? એ પોતાની ઉષ્મા આપી દેશે. કોને આપે છે? તો અગર અહીં તમે જોઈ શકો છો કે હીટ એક્સચેન્જરની જે પાણી આવ્યું છે એ કુલિંગ ટાવરની મદદથી આવે છે. બરાબર? હીટ એક્સચેન્જરમાં બી પાણી સર્ક્યુલેટ થઈ રહ્યું છે. તો આ જે વોટર આવે છે સર્જ ટેન્કમાંથી, એ પોતાની જે ઉષ્મા છે એ પણ આપી દેશે હીટ એક્સચેન્જરના વોટરને. તો આ પાણી કેવું થઈ જશે? તમારું હોટ બનશે. અને આ પાણી જે બહાર નીકળે છે કેવું થઈ જશે? કોલ્ડ વોટર. ક્લિયર? આ કોલ્ડ વોટરને ક્યાં લઈ જવાનું છે? ઓઇલ કુલરમાં. મેઇનલી આપણે કુલિંગ પર્પઝ માટે, એન્જિનને કૂલ કરવા માટે ઓઇલનો યુઝ કરતા હોઈએ છીએ. ક્લિયર? તો એન્જિનમાંથી જે ઓઇલ બહાર નીકળે છે એ એને ઓઇલ ટેન્કમાં લીધું. એ ઓઇલ ટેન્કમાંથી ઓઇલ પંપ દ્વારા એને ક્યાં લઈ જવાનું છે? ઓઇલ ફિલ્ટરમાં. અગેન શુદ્ધ થશે. ત્યાર પછી ઓઇલ કુલરમાં જશે. ઓઇલ કુલરમાં શું થશે? જે બી કોલ્ડ વોટર આવે છે એ કોલ્ડ વોટર ઓઇલના સંપર્કમાં આવે છે. ઓઇલને ઉષ્માને શોષી લે છે. એ ઓઇલ ઠંડુ પડે છે. એ ઓઇલને પાછું આપણે કેમ મૂકી દઈએ છીએ? એન્જિનમાં. ક્લિયર? એ જ રીતે કોલ્ડ વોટર જે છે
અને બાકીનું જે કોલ્ડ વોટર હશે એ અગેન ટુ એન્જિનમાં જશે, એન્જિનમાં એ પોતે હીટ એનર્જી એબ્સોર્બ કરશે, વધારે હોટ બનશે, સરસ કાવડમાં જશે, પંપ પર બધે પાછું હીટ એક્સચેન્જરમાં આવશે, હીટ એક્સચેન્જરમાં હીટની આપલે થશે, ઉષ્મા ઊર્જાની આપલે થશે, એ પાણી ઠંડુ પડે છે, ઠંડુ પડે કુલરમાં અગેન આખી રિસાયકલ પ્રોસેસ ચાલુ રહેશે. મેઇનલી તમારે કુલિંગ વોટર સિસ્ટમમાં યાદ રાખવાનું છે કુલિંગ પર્પસ, કારણ કે જ્યારે તમારું જે એન્જિન છે એન્જિનમાં જ્યારે ફ્યુઅલ કમ્બશન થાય તો ફ્યુઅલ કમ્બશન થવાને કારણે શું પ્રોડ્યુસ થાય છે, ઉષ્મા ઊર્જા ક્રિએટ થશે અથવા તો હીટ એનર્જી પ્રોડ્યુસ થાય છે. ધીસ હીટ એનર્જી માઇટ બી ડેમેજ અધર પાર્ટ્સ ઓફ ધ એન્જિન, જે એન્જિનના બીજા પાર્ટ્સ હોય એને કદાચ ડેમેજ થવાના ચાન્સીસ રહેતા હોય છે. તો એના માટે તમારે શું કરવું પડશે, એ એન્જિનને ઠંડુ કરવું જરૂરી છે. ક્લિયર? તો આ સિમ્પલ પ્રોસેસ છે. આટલા સેન્ટેન્સ તમે લઈ શકો છો જેમાં આપણે હીટ એક્સચેન્જરનો યુઝ કરેલો છે. ક્લિયર? એના પછીની સિસ્ટમ છે એન્જિન સ્ટાર્ટ સિસ્ટમ, લુબ્રિકેશન સિસ્ટમ. એન્જિન સ્ટાર્ટ સિસ્ટમ, તો એન્જિનને સ્ટાર્ટ કરવા માટેની આ સિસ્ટમ છે, બરોબર? ખાલી સિમ્પલ ફંક્શન યાદ રાખવાનું છે, which is used for the starting engine. તો એન્જિનને સ્ટાર્ટ કરવા માટે તમે કમ્પ્રેસ્ડ એર અથવા તો કોઈ મોટરનો યુઝ કરી શકો છો. તે મોટરનો તમે યુઝ કરો તો એની બહારથી એક્સટર્નલ સપ્લાય આપવાની જરૂર પડતી હોય છે. તો સિમ્પલ એન્જિન સ્ટાર્ટ કરવા માટે કમ્પ્રેસ્ડ એર સિસ્ટમનો અથવા તો પછી મોટરનો યુઝ કરી શકો છો, which is used for the start the system of starting engine. નેક્સ્ટ જે તમારું લુબ્રિકેટિંગ સિસ્ટમ. લુબ્રિકેશનની જરૂર ક્યાં પડે છે કે જ્યાં વધારે પ્રમાણમાં રોટેટિંગ પાર્ટ્સની જરૂર પડતી હોય. ક્લિયર? અલ્ટરનેટર છે કે જ્યાં બેરિંગ ફ્યુઝ થતા હોય, મીન્સ કે જ્યાં વધારે રોટેટિંગ પાર્ટ્સ હોય એ રોટેટિંગ પાર્ટમાં ઘસારો ના લાગે એ સમયે તમારે શું કરવું પડશે, લુબ્રિકેશન કરવું પડે છે. તો આપણી ભાષામાં કે ઓઇલિંગ કરવાની જરૂર પડે છે. તો ઇટ્સ અ લુબ્રિકેટિંગ સિસ્ટમ. તો લુબ્રિકેટિંગ સિસ્ટમમાં ક્યાં યુઝ થશે કે જે જગ્યાએ બેરિંગ્સ હશે, એન્જિન છે, અલ્ટરનેટર છે અથવા તો એક્સાઇટરના જે બેરિંગ છે, તો એ બેરિંગમાં ક્લિયર કે જે જગ્યાએ રોટેટિંગ પાર્ટ્સ આવેલા હોય એ રોટેટિંગ પાર્ટમાં ઘર્ષણ ના થાય, ઘસારો ના લાગે, તો એવી જગ્યાએ આપણે લ્યુબ્રિકેટિંગ સિસ્ટમ અથવા તો ઓઇલિંગનો યુઝ કરીએ છીએ. સેન્ટેન્સ એક એક લખવાનો છે. લ્યુબ્રિકેટિંગ સિસ્ટમ, તો લ્યુબ્રિકેટિંગ સિસ્ટમ ક્યાં યુઝ થાય છે, એન્જિન, એક્સાઇટર છે કે અલ્ટરનેટર, એમાં જે જગ્યાએ બેરિંગ્સ હોય અથવા તો રોટેટિંગ પાર્ટ્સ હોય એમાં ઘસારો ના લાગે એટલા માટે લ્યુબ્રિકેશન સિસ્ટમનો અથવા તો ઓઇલિંગનો આપણે શું કરીએ છીએ, યુઝ કરીએ છીએ. એટલે આપણે બધાએ કરેલું જ હશે. ક્લિયર? આના પછી છે અલ્ટરનેટર. અલ્ટરનેટરનું ફંક્શન તમે જાણો છો કે અલ્ટરનેટર which is convert the mechanical energy into the electrical energy. જે બી મિકેનિકલ એનર્જી તમારા ડીઝલ એન્જિન દ્વારા પ્રોડ્યુસ થાય છે તો એની સાથે જોડાયેલું જે બી અલ્ટરનેટર હશે, ક્લિયર, તે અલ્ટરનેટર શું કરશે, એ મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે. એની સાથે શું જોડાયેલું હશે, લાસ્ટ વન તમારું એક્સાઇટર. એક્સાઇટર શું કરે છે કે અલ્ટરનેટરને જરૂરી જે ડીસી સપ્લાય છે, ક્લિયર, અલ્ટરનેટરની જે વાઇન્ડિંગ છે એ વાઇન્ડિંગની નેસેસરી જે ડીસી સપ્લાય, ક્લિયર, જરૂરિયાત જે ડીસી સપ્લાય છે એ કોના દ્વારા પૂરું પાડે છે, એક્સાઇટર દ્વારા. એક્સાઇટર શું કરે છે કે અલ્ટરનેટરની વાઇન્ડિંગને નેસેસરી ડીસી સપ્લાય પ્રોવાઇડ કરવાનું કાર્ય કરે છે. ક્લિયર? તો ધીસ ઇઝ ધી એલિમેન્ટ્સ ઓફ ડીઝલ પાવર સ્ટેશન. ડીઝલ પાવર સ્ટેશનમાં તમારે આટલી સિસ્ટમ યાદ રાખવાની છે: ફ્યુલ ઓઇલ, એર સિસ્ટમ, કુલિંગ વોટર, એન્જિન સ્ટાર્ટ સિસ્ટમ, લ્યુબ્રિકેટિંગ, અલ્ટરનેટર અને એક્સાઇટર. આટલા 7 મુદ્દા તમારે લખવાના રહેશે. ક્લિયર? એના છે એડવાન્ટેजेस એન્ડ ડિસએડવાન્ટેजेस. તો એડવાન્ટેजेस કઈ કઈ વસ્તુ આવી શકે છે, ડીઝલ પાવર સ્ટેશનના એડવાન્ટેजेस કયા કયા છે? પહેલો તો ડીઝલ પાવર પ્લાન્ટનો જે પ્લાન્ટ લેઆઉટ છે એ સરળ છે. ક્લિયર? એની જે ડિઝાઇનિંગ છે ઇટ્સ સિમ્પલ. The first advantage is plant layout is plant layout and design is simple.
एडवांटेज, डिसएडवांटेज। Advantage, first one is plant layout is simple. क्लियर, प्लांट नो जो लेआउट છે સિમ્પલ છે કમ્પેર ટુ અધર પાવર પ્લાન્ટ। જે પ્રમાણે થર્મલ પાવર પ્લાન્ટ ની વાત કરી છે, થર્મલ પાવર પ્લાન્ટ નો જે લેઆઉટ હતો એ કેવો હતો? કોમ્પેક્ટ હતો। ક્લિયર, મુશ્કેલ મીન્સ કે ગૂંચવણા ભર્યો હતો। આનો જે લેઆઉટ છે ઇટ્સ સિમ્પલ, ખાલી ઓન્લી ડીઝલ એન્જિન જ આપણે યુઝ કરીએ છીએ, બીજી અધર ઓક્સિલરીઝ આપણે યુઝ કરતા નથી। સો પ્લાન્ટ લેઆઉટ ઇઝ સિમ્પલ। Second one is initial cost is less. Initial cost is less. પ્રાથમિક જે ખર્ચો આવે છે ઇન્સ્ટોલેશન માટેનો ખર્ચો આવે છે કમ્પેર ટુ અધર પાવર પ્લાન્ટ ઘણો જ ઓછો છે। થર્મલ પાવર પ્લાન્ટમાં વિવિધ પ્રકારની ઓક્સિલરીઝનો યુઝ કરીએ છીએ, સો ઇનિશિયલ કોસ્ટ એમાં વધી જશે। અહીંયા ખાલી ઓન્લી ડીઝલ છે, ડીઝલ એન્જિનનો યુઝ કરેલો છે, અધર કોઈ બીજી વધારે પ્રમાણમાં ઓક્સિલરીઝનો યુઝ થતો નથી। ઇનિશિયલ કોસ્ટ ઓછો છે। એ સિવાય જે જગ્યાની જરૂર પડે છે તો પાવર પ્લાન્ટને ઇન્સ્ટોલ કરવા માટે જગ્યાની જરૂર પડે છે એ બી ઓછી છે કમ્પેર ટુ અધર પાવર પ્લાન્ટ। સો ઇનિશિયલ કોસ્ટ જે સ્ટાર્ટિંગનો ખર્ચો આવશે ઓછો આવશે। લેસ સ્પેસ ઇઝ રિક્વાયર્ડ, એ બી તમે એડવાન્ટેજમાં લખી શકો છો ક્યોંકિ ઇટ્સ અ કોમ્પેક્ટ ટાઈપ। less space is required, also reduce the standby losses, કીધું એ પ્રમાણે કે લેસ નંબર ઓફ ઇક્વિપમેન્ટ અથવા તો લેસ નંબર ઓફ ઓક્સિલરીઝ નો યુઝ થશે। સો જેટલો બી લોસ થતો હશે લોસ કેવો આવશે? ઓછો આવશે। જો લોસ તમારો જે જો ઓછો આવશે તો લોસ ઓછા થવાના કારણે તમારી જે એફિશિયન્સી છે એ કેવી થશે? એફિશિયન્સી એની જે છે એ ઇન્ક્રીઝ થશે। ક્લિયર, પ્લાન્ટ લેઆઉટ સિમ્પલ છે, ઇનિશિયલ કોસ્ટ ઓછો છે, વધારે ઓછી જગ્યાની જરૂર પડે છે, સ્ટેન્ડ બાય લોસીસ ઓછા છે કેમ કે ઓક્સિલરીઝ ઓછી યુઝ થાય છે, લોસીસ ઓછા થાય તો એની એફિશિયન્સી કેવી છે? વધી જશે। ક્લિયર, તો ધીસ ઇઝ ધ એડવાન્ટેજીસ ઓફ ડીઝલ પાવર પ્લાન્ટ। અથવા તો પછી તમે એક એડવાન્ટેજ બીજો પણ એડ કરી શકો છો, ઇટ કેન બી ઇઝીલી સ્ટાર્ટ ઓર સ્ટોપ। કારણ કે મેનલી આપણે ડીસી સેટ છે જેનો આપણે પીક લોડ પાવર પ્લાન્ટ મીન્સ કે વધારે પ્રમાણમાં જ્યારે પાવરની ડિમાન્ડ હોય ત્યારે આપણે એને ચાલુ કરતા હોય છે। ક્લિયર, મીન્સ કે ઇટ કેન બી ઇઝીલી સ્ટોપ અને સ્ટાર્ટ। ક્લિયર, ઇઝીલી શરૂ પણ કરી શકે છે, બંધ પણ કરી શકીએ છીએ, જે વસ્તુ આપણે થર્મલ પાવર પ્લાન્ટમાં ઇઝીલી કરી શકતા નથી। એ બી એડવાન્ટેજ। ડિસએડવાન્ટેજીસ ગણે તો ડિસએડવાન્ટેજ તો મેઇન પહેલો મુદ્દો આવશે ફ્યુલ। તો ફ્યુલ તરીકે આપણે શું યુઝ કરીએ છીએ? ડીઝલ નો યુઝ કરીએ છીએ। તો મેઇનલી ફ્યુલ તરીકે આપણે ડીઝલ યુઝ કરીએ છીએ। ડીઝલ કદાચ આપણે વાત કરીએ તો આપણી કન્ટ્રીમાં ડીઝલ પ્રોડ્યુસ થતું નથી, આપણે શું કરીએ છીએ? બહારથી લાવવું પડે છે। ક્લિયર, તો ઇમ્પોર્ટ કરવું પડે છે। તો મેઇન પહેલી તકલીફ શું છે કે તમારે ડીઝલ ઇમ્પોર્ટ કરવું પડે છે। બીજી વસ્તુ છે ડીઝલને સ્ટોરેજ કરવા માટેની સ્પેસની વધારે જરૂર પડે છે, પોલ્યુશન ક્રિએટ થશે। ડીઝલને ઇમ્પોર્ટ કરવું પડે છે, ડીઝલને સ્ટોરેજ કરવા માટેની કેપેસિટી વધારે રાખવી પડે છે। એ સિવાય ફ્યુલની જે કોસ્ટ છે એ કેવી છે? ફ્યુલ કોસ્ટ ઇઝ હાઈ, સો એની જે રનિંગ કોસ્ટ છે એ વધી જશે। કારણ કે ફ્યુલ કોસ્ટ મીન્સ કે બળતણની કિંમત જો વધારે હોય ત્યારે ચલાવવા માટેનો ખર્ચ પણ કેવો આવે? વધારે આવે। ઇનિશિયલ કોસ્ટ કેવી છે? ઓછી છે। ઇન્સ્ટોલેશનની જે કોસ્ટિંગ આવે છે ઓછી છે, પણ એને જે ચલાવવાનો ખર્ચો છે ક્લિયર એ કેવો છે? વધારે છે। તો રનિંગ કોસ્ટ ઇઝ મોર,
લુબ્રિકેટિંગ માટે જે બી લુબ્રિકેશન ઓઇલનો યુઝ કરીએ છીએ તો એની કિંમત પણ કેટલી છે વધારે છે. So this is the disadvantages of diesel power plant and advantages of diesel power plant. Next lecture માં તમારે ગેસ પાવર પ્લાન્ટ વિશે માહિતી લેવાની છે. Till જય સ્વામિનારાયણ and thank you.